આજ કૃષ્ણ બોલાવે બળદેવ આવજો રે આવો વીરાયા મોટા મંદિર વીરલાવ નાના ભાઈ બોલાવે મોટા વીરાયા આવો ને તમે વીરા મારા કપાળ પર પાટો બાંધ્યો છે અને રુધિરની ધાર વહી રહી છે તો આવા મારા બંધુને કોને માર્યા છે તો લાય પૂછો આવા લેલા તે પટારે બંધુ સેના રે બાંધા હાલો આ તમને કોણે માર્યા માર કના લેલા તે પટારે બંધુ સેના રે બજા એ અમારા લાડીલા પ્રેમીલા ભગત મારા લાડલા રે શું વાત કર્યા મારા લાડીલા ભગત યમને લાડુડાય મારા શું છે વિના સજ બોલો મારા મીર લાડુ રે મારવાથી લે લગ્ન રે ફૂટે એમને લાડુ માર્યા તો ઈ સંતોષ 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 એ નવ રે તયા જારીના માર્યા છે મને મને માર્યા કોને બરર ફૂટી ગયા મારા કપાળ આટારે પાટારે વિરલા એના મે બાંધી વલી દીધા ભગત નો કહેવાય એ તારા ભાઈ બળદેવ નો દુશ્મન કહેવાય એ દુશ્મન ને તું મને સોંપી દે નહીં નહીં હીરા એ તો મારો લાડીલો અને પ્રેમીલો ભગત છે અરે હજી કહું છું કનૈયા એ દુશ્મન તું મને સોંપી દે નહીં નહીં હીરા તો જો લે તારા બળદેવ માં કેટલી તાકાત છે એવા હળ રે ચડાવું મારા હાથ તીર
અરે વીરા આયા મેં કોઈનો ક્રોધ કોઈનો સહાર કરવા નથી બોલાવ્યા. તો શા માટે બોલાવ્યા છે? પોકરણગઢના રાજા અજમલ છે મારા લાડીલા અને પ્રેમીલા ભગત આગે તમારો નાનો ભાઈ વચ્ચને બંધાણો બંને ભાઈ ભેગા મળી પોકરણગઢની માલપા બંને ભાઈને અવતાર ધારણ કરવાનું છે વીરા. અરે લે કનૈયા હું કહું છું સાંભળ. એવા પોકરણગઢની પ્રજા વીર મને ગમતી નથી. એ ભલા મારા દ્વારિકાના લોકાના પોકરણગઢની પ્રજા વીર મને ગમતી નથી. ઓલી પોકરણગઢની શેરીઓમાં ફૂલડા ઉડે હારે આવે નાનું ભાઈ. અરે વીરા હું ઠેઠ લગી તમારી સાથે જ છું. તો ચાલો બંને ભાઈ અવતાર ધારણ કરીએ. અરે વીરા આ વેસે નો જવાય. નાના નાના 5-5 વર્ષના બાળ બની અને આજ હળના હથિયાર મેલી જો ભમરિયા ભાલા લઈ લો વિરમદેવ જેવા આજ તમે નામ લઈ લો ભાઈ. ચાલો અત્યારે આપણે પોકરણગઢ તરફ ચાલતા થાવી. અત્યારે આપણે જન્મ ધારણ કરવાનો સમય થઈ ગયો છે. એ બનીને આલા 5 વર્ષના બાળ મારે જાવું યજમલ ને દરબાર. એ પિતા યજમલ નામે માતા મિનલ દેવના બા. બેની મારા સગુણા ના અમે વીર મારે જાવું યજમલ ને દરબાર. એ વીરા મે વીરા દેવના વીરના તારે જાવું યજમલ ને દરબાર મારે જાવું અજમલ ને દરબાર. કે કરવો ભેરવનો ઓ બીજેરો બાર મારે જાવું એ અજમલ ને